નમસ્તે, હું ડૉક્ટર પવન પટેલ અપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ તરીકે કાર્યરત છું. દર વર્ષે ફેબ્રુઆરી માસનું બીજું સપ્તાહ એટલે કે કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ અવેરનેસ વીક તરીકે ઉજવાય છે. આ સપ્તાહનો મુખ્ય હેતુ સમાજમાં બાળકોમાં થતી હૃદયરોગની જે ખામીઓ હોય છે તે વિશે જાગૃતિ ફેલાવવાનું છે. બાળકોમાં થતી હૃદયની જે ખામીઓ હોય છે કે જે કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ કહેવાય, તે વયસ્કોમાં થતી જે પ્રોબ્લેમ્સ હોય છે હૃદયના તેના કરતાં તદ્દન અલગ પ્રકારના હોય છે. લગભગ દર વર્ષે આપણા દેશમાં 2.5 લાખ જેટલા બાળકો જન્મજાત હૃદયની ખામી સાથે જન્મે છે. આવા બાળકોમાંથી આશરે 20-25% બાળકોને જન્મના પહેલા મહિનામાં જ સારવારની જરૂર પડતી હોય છે. આવા બાળકોમાં શ્વાસમાં તકલીફ થવી, ફીડિંગ ઓછું લેવું, વજન ન વધવું, વારે વારે ન્યુમોનિયા થવો, બાળક ભૂરું થવું, પરસેવો થવો, આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. બાળકના હૃદયરોગની જે ખામી હોય છે તે લગભગ બાળક જ્યારે માતાના કુખમાં હોય છે, એટલે કે લગભગ 8 સપ્તાહ એટલે કે 2 માસ જેવું કહેવાય, ત્યારે હૃદયની રચના થાય. એ રચના વખતે જો કોઈ ખામી સર્જાય તો એ બાળક એ ખામી સાથે જન્મ લેતું હોય છે.